પાઠ 17 તું આવ મજાની ખિસકોલી। બાળ દોસ્તો, તમે બધા મજામાં છો ને? મિત્રો સાથે રમવાનું, ફરવાનું, ખાવાનું એટલે પણ મિત્ર સાથે કોઈ દિવસ દગો કરાય નહીં, ખરું ને? તો ચાલો આવી જ એક વાર્તા જોઈએ। વાર્તાનું નામ છે વાંદરો અને મગર। વાર્તા। એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું। જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો। નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો। વાંદરા અને મગરની ભાઈબંધી થઈ। વાંદરો રોજ મગરને પાક્કા જાંબુ ખવડાવે। મગર એકવાર થોડા જાંબુ મગરી માટે લઈ ગયો। મગરીને જાંબુ બહુ ભાવ્યા। મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે? તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં। મગર કહે, તે હવે મારો ભાઈબંધ થયો છે, ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? મગરીએ જીદ કરી। ના છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો। બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો। વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે। મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ। વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય? એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો। મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો। બંને વાતે વળગ્યા। અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી। મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા। થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો। વાંદરો કહે, મગરભાઈ, તમે પણ ખરા છો। તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી ને? મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું। ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ। મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો। કિનારો આવતા જ વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો। પછી કહે, મૂરખ મગર, કાળજું તે કે ઝાડ પર મુકાતું હશે? તું તો દગાખોર છે। ભાઈબંધને દગો દેવા તૈયાર થયો? જા, હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં અને મારે પણ જાંબુ ખાવા નથી, એમ કહી વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો। જવાબ આપો। જોયું ને મિત્રો, દગો કરવાથી કેવું પરિણામ આવ્યું? ચાલો હવે હું જે પ્રશ્ન પૂછું તેના તમારે જવાબ આપવાના છે। તમે જાંબુ ખાધા છે? કોણ લાવ્યું હતું? સારું, જાંબુ ખાધા પછી તમારી જીભ કયા રંગની થઈ હતી? બીજી કઈ કઈ વસ્તુ ખાવાથી જીભનો રંગ બદલાઈ જાય છે? મગરને જાંબુ મીઠા લાગતા હતા। તમને કઈ કઈ વસ્તુઓ મીઠી લાગે છે? વાંદરો મગરની પીઠ પર બેઠો હતો, એમ કયું પ્રાણી કયા પ્રાણીની પીઠ પર બેસી શકે? તમને વાર્તામાં કોણ ન ગમ્યું? કેમ? ગીત મજાનું। આભલીએ શાને છુપાય, ચમક ચમક આજ સૌએ કહે છે, તારા સંગે દિલ રમવા કહે છે। હે લાડકડો સૌને દૂર ચાંદલિયા, લાડકડો સૌને દૂર ચાંદલિયા, ચાંદા મામા તું કહેવાય, આભલીએ શાને છુપાય ચાંદલા। આંગણીએ લાવજે ગેડી, તું સંગે લાવજે તારલા તેડી, આંગણીએ લાવજે ગેડી, તું સંગે લાવજે તારલા તેડી। આજ ચંદેરી
छुपाए चांदला आ भली ये शाने छुपाए चांदला। જવાબ આપો. બાળમિત્રો, ગીત ગમ્યું ને? મજા આવી એમ? તમે ચાંદો જોયો છે? હાસ તો બધાએ ચાંદો જોયો છે. મને ચાંદો રોટલા જેવો લાગે અને મારી બહેનને તે પેડા જેવો. તમને ચાંદો કેવો લાગે? સરસ, તમને ચાંદો ગોળ થાળી જેવો લાગે. ચાંદો આકાશમાં કોની પાછળ સંતાઈ જતો હશે? ઘણું સરસ, ચાંદો આકાશમાં વાદળાની પાછળ સંતાઈ જાય છે. હવે કહો કે તમે ક્યાં ક્યાં સંતાઈ જાઓ છો? અને ચાંદલા સાથે રમવા તારલા આવવાના છે. તમે કોની સાથે રમવા જાઓ છો? મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમારે વિચારીને આપવાના છે. ગીત મજાનું. हसीने रमी मजानी खिसकोली तारा खुद का तो बहु गमे मजानी खिसकोली तू जाए खिल खिल गाय मजानी खिसकोली तारी पूछड़ी ऊंची थाय मजानी खिसकोली तारी अंगे सुंदर फटा मजानी खिसकोली तारी खावानी शी छटा मजानी खिसकोली तू झाड़े झाड़े चढ़े मजानी खिसकोली कहीं कीवी मजा ત્યાં પડી મજાની ખિસકોલી બહુ ચંચળતાઈ જાત મજાની ખિસકોલી તું સુંદર ભાઈની નાત મજાની ખિસકોલી. જવાબ આપો. ચાલો હવે ખિસકોલી વિશે તમે જે જાણતા હો એ મને કહેજો. થોડું ખિસકોલી વિશે હું પણ તમને જણાવીશ. તમે ખિસકોલી જોઈ છે? સૌએ જોઈ છે. આપણી નિશાળમાં ખિસકોલી છે. ક્યાં રહે છે? હા, સરસ, ઝાડ પર. તમને ખબર છે ખિસકોલી શું ખાય છે? ખિસકોલી કેવી રીતે ખાય છે? હા, ખિસકોલી એવા શાક કે જેમાં દાણા હોય અને તેને પકડીને ફોલી ફોલીને ખાય છે. તેની પૂંછડી જેવી પૂંછડી બીજા કોની હોય? સરસ. હવે એ કહો કે તમે ખિસકોલી સાથે કઈ કઈ રમતો રમો? ખૂબ સરસ. ખિસકોલી સાથે કૂદકા મારવાની, ઝાડ પર ચડવાની અને પકડદાવ જેવી રમતો રમીશું. જોડકણા. બાળ દોસ્તો, હવે આપેલા જોડકણા હું ગાઉં છું. તમે ધ્યાનથી સાંભળીને પછી ગાજો, મજા આવશે. સુથાર ભાઈ લાકડું લઈને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. દરજી મારું ખમીસ સીવે ને ઉપર બટન ટાંકે, બેના માટે ઘાઘરો સીવે ઉપર આભલા રાખે. કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડા કુંડી મટકા સાથે દોણા દોણી થાય. દાદાજીની દાઢી કરવા વાળંદ ઘેર આવે, નાનો બાબો જોયા કરતો સાબુ કેમ લગાવે. અંગે પહેરે અંગરખૂને માથે ફેંટો બાંધે, ચરર કરતું ચામડું ચીરી બાના ચપ્પલ સાંધે.
કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે. ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે એ સાંધે. બોલો બાળકો, હું જે વાક્યો બોલું એ તમારે સાંભળીને બોલવાના છે. ચાલો, સૌ તૈયાર ને? બહુ વઢે તે વઢકણું, બહુ મારે તે મારકણું, બહુ ભૂલી જાય તે ભૂલકણું, બહુ બોલે તે બોલકણું. વાતચીત. બાળમિત્રો, કેવા લાગ્યા વાક્યો? મજા આવી ને? ચાલો હવે એ કહો કે તમે કેવા છો, વઢકણા કે મારકણા? સારું, ત્યારે આપણા વર્ગમાં સૌથી વધુ બોલકણું કોણ છે? તમારા ઘરમાં કોણ ભૂલકણું છે? તમે કઈ કઈ બાબતો ભૂલી જાઓ છો? અચ્છા, આ કોણ કહેશે? તમે કયા કયા મારકણા પ્રાણીઓ જોયા છે? અને હા, તમને કોઈ પ્રાણીએ માર્યું હતું? ક્યારે? ખાલી જગ્યા પૂરો. દોસ્તો, આપેલી ખાલી જગ્યામાં તમારે નો, ની, નું, ના, ના અને માં મૂકી વાક્ય વાંચવાનું છે અને આ વાક્યો લખવાના પણ છે. જુઓ, હાથી ખાલી જગ્યા પૂંછડી કરતા બળદ ખાલી જગ્યા પૂંછડું લાંબુ હોય છે. તો તેમાં મૂકીશું હાથીની પૂંછડી કરતા બળદનું પૂંછડું લાંબુ હોય છે. હવે જુઓ, બકરી ખાલી જગ્યા પગ કરતા ગાય ખાલી જગ્યા પગ મોટા હોય છે. આમાં આવશે બકરીના પગ કરતા ગાયના પગ મોટા હોય છે. આ ખાલી જગ્યામાં શું આવશે? મારા મામા ખાલી જગ્યા દીકરા ખાલી જગ્યા નામ મહેન્દ્ર છે. સરસ! મારા મામાના દીકરાનું નામ મહેન્દ્ર છે. કહો તો, જાનુ મારી બહેન ખાલી જગ્યા દીકરી છે. જાનુ મારી બહેનની દીકરી છે. ઝાડ ખાલી જગ્યા પાન લીલા હોય. ખૂબ સરસ! ઝાડના પાન લીલા હોય. આ કહો તો, દર્શના ખાલી જગ્યા પતંગ લાલ છે. બરાબર, દર્શનાનો પતંગ લાલ છે. ગોધરા એ પંચમહાલ જિલ્લા ખાલી જગ્યા એક તાલુકો છે. મારી નિશાળ ખાલી જગ્યા સુંદર બગીચો છે. પિતાજી ઘર ખાલી જગ્યા બેઠા છે. બિલાડી ખાલી જગ્યા આંખો અંધારામાં ચમકે છે. દોસ્તો, બાકી રહેલી ખાલી જગ્યામાં જવાબ લખીને કાલે બતાવજો. યાદી બનાવો. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે 4-4ના જૂથમાં કામ કરવાનું છે. તમારે પ્રાણીઓ તથા પક્ષીઓ, વાહનો અને વ્યવસાયકારોના નામોની યાદી બનાવી અને આ ટેબલમાં આપેલા મથાળા નીચે તેમના નામ લખવાના છે. જેમ કે પ્રાણી તો સિંહ, પક્ષી તો કોયલ, વાહનના ખાનામાં લખો સાયકલ અને વ્યવસાયકારમાં લખીશું દરજી. મિત્રો, આ પ્રમાણે ટેબલ બનાવી કાલે બતાવજો. સૌથી પહેલું કોણ? બાળમિત્રો, આ રમત 4-4ના જૂથમાં રમવાની છે. જૂથ પ્રમાણે સીધી રેખામાં ઊભા રહેવાનું છે. પહેલા વિદ્યાર્થી આવે અને કોઈ પણ પ્રાણી, પક્ષી, વાહન કે વ્યવસાયકાર વિશે એક વાક્ય બોલે. જેમ કે, હું કાળા રંગની છું અને મીઠું મીઠું ગાઉં છું. આ વાક્ય કોના માટેનું છે? તે બીજા જૂથના વિદ્યાર્થીએ કહેવાનું છે. આ રીતે
વારાફરતી દરેક જૂથના વિદ્યાર્થીઓએ કરવાનું છે. તો સૌથી પહેલું કોણ રમત રમશે? અનુલેખન. બાળદોસ્તો, અહીં એક ફકરો લખેલો છે. એ ફકરો તમારે વાંચવાનો છે. ત્યારબાદ પ્રશ્નોના જવાબ હા કે ના માં આપવાના છે. ચાલો ફકરો વાંચવા તૈયાર થઈ જાઓ. વરસાદ પડવાનો શરૂ થાય કે તરત જ પતરા ટપાક ટપાક ખખડવા લાગે. અમે સૌ કાગળમાંથી હોડી બનાવીએ. પલળતા પલળતા પાણીમાં તરતી મૂકીએ. અમે શાળામાં છત્રી લઈને આવીએ. રઘુ તો રેનકોટ પહેરીને આવે. શાળામાં ભરાયેલા પાણીમાં ધપ ધપ કરી છાંટા ઉડાડવાની મજા પડે. હવે ફકરા પરથી પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, આ ફકરો ઉનાળા વિશેનો છે? આનો જવાબ આવશે ના. બીજો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓ લાકડાની હોડી બનાવી તરતી મૂકે છે? આનો જવાબ પણ ના આવશે. હવે છે, વિદ્યાર્થીઓને પાણીના છાંટા ઉડાડવાની મજા પડે છે. હા, સરસ. કહો તો, રઘુ મોટી છત્રી લઈને આવે છે? ના. અને વરસાદ પડે ત્યારે દેડકા બોલવા લાગે? હા, સરસ. ગૃહ કાર્ય. બાળમિત્રો, તમને ગમતા કોઈ પણ એક પક્ષી વિશે વાક્યો લખીને લાવજો. પ્રવૃત્તિ. કોઈ પણ એક પ્રાણી કે પક્ષીનું ચિત્ર દોરી રંગ પૂરો. આપણે સમજ્યા, શીખ્યા. વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા. પરિચિત વ્યવસાયકારો અને તેમની વિશેષતાઓ યાદ કરી જણાવી. નો, ની, નું, ના પ્રત્યય અને તેના ઉપયોગ વિશે જાણી લખ્યું. ગુણધર્મના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કર્યું.